મિત્રો, વર્ષ હતું 2000 જ્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની લીડરશિપમાં એનડીએની સરકાર હતી. મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાની સરકાર નીકળી ગઈ હતી અને કોંગ્રેસ એનસીપી સરકારનું આગમન થઈ ચૂક્યું હતું. આ સરકારમાં ડેપ્યુટી સીએમ અને ગૃહ મંત્રાલયનો કારોબાર સોંપવામાં આવ્યો હતો શિવસેનાના બળવાખોર નેતા છગન ભુજબળને, જેઓ શિવસેના સામે બળવો કરી 1951માં કોંગ્રેસ સાથે જોડાયા હતા. કોંગ્રેસ એનસીપી સરકારમાં શક્તિશાળી મંત્રાલય સંભાળી રહેલા ભુજબળને વર્ષ 1957માં શિવસેના તરફથી મળેલો ઘા બરાબર યાદ હતો, જેથી પોતાના ગુરુ બાળા સાહેબ ઠાકરેનો બદલો લેવા માટે ભુજબળને બરાબર તક મળી ગઈ. જે બાળ ઠાકરે અને ભુજબળ વર્ષ 2000માં દુશ્મનાવટની ધાર પર ઊભા હતા. એ બંને 60ના દાયકામાં ખૂબ નજીક હતા. તો પછી એવું તે શું થયું કે બંને વચ્ચે બદલાની ચિનગારી ભડકી ઉઠી? નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક નવા રસપ્રદ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક સમયે છગન ભુજબળ મુંબઈની ભાઈખલા માર્કેટમાં શાકભાજી વેચતા હતા, પરંતુ 60ના દાયકાના અંતમાં તેમણે બાળા સાહેબ ઠાકરેનું ભાષણ સાંભળીને શિવસૈનિક બનવાનું નક્કી કરી લીધું. ઓબીસી સમુદાયમાં મજબૂત પકડ અને ધારદાર ભાષણને કારણે ભુજબળ બાળા સાહેબ ઠાકરેના સૌથી નજીકના શિષ્ય બની ગયા. પરંતુ એવું કહેવાય છે ને કે સમય સંબંધોમાં પણ તિરાડ પાડી દે છે. બસ એવું જ થયું. બંને વચ્ચે મિત્રતા પૂરી થઈ ગઈ અને ભુજબળ પોતાના જ ગુરુ સામે ધરપકડની સજા સંભળાવી રહ્યા હતા. ઠાકરે પર 1992-93ના મુંબઈ વિવાદ દરમિયાન સામના અખબારમાં ઉશ્કેરણીજનક સંવાદ લખવાનો આરોપ હતો, પરંતુ જે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો તેમાં ધરપકડ માટે સરકારની પરવાનગી લેવી જરૂરી હતી. ઠાકરે સામેનો કેસ પહેલા તો શાંત પડી ગયો હતો, પરંતુ ભુજબળ ગૃહમંત્રી બન્યા બાદ આ કેસ ફરી ખોલવામાં આવ્યો અને મુંબઈ પોલીસને ઠાકરેની ધરપકડ કરવા માટે આદેશ આપવામાં આવ્યો. ઠાકરેની ધરપકડની તારીખ નક્કી કરવામાં આવી હતી 25 જુલાઈ અને વર્ષ હતું 2000. આ એક મોટો નિર્ણય હતો. ઠાકરેની ધરપકડથી સમગ્ર મહારાષ્ટ્રમાં શિવ સૈનિકોની હિંસક પ્રતિક્રિયા શરૂ થઈ શકે તેમ હતી. ફરીથી વિવાદ થઈ શકે તેમ હતો, પરંતુ ભુજબળ પોતાના નિર્ણય પર અડગ હતા. તેને કોઈ પણ ભોગે ઠાકરેની ધરપકડ કરાવી હતી. 25 જુલાઈ વર્ષ 2000ના રોજ મુંબઈમાં સવારથી જ તણાવ હતો. હિંસાના ડરથી વેપારીઓએ પોતાની દુકાન પણ બંધ રાખી હતી. લગભગ 500 પોલીસ કર્મીઓની એક ટીમ બાંદ્રામાં માતૃશ્રી બંગલે પહોંચી હતી અને ત્યાંથી ઠાકરેને દાદરમાં મેયરના નિવાસસ્થાને લઈ ગઈ. મેયરના નિવાસસ્થાને ઠાકરેની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની ટીમ તેમને ભોયવાડા કોર્ટમાં લઈ ગઈ. કોર્ટની બહાર શિવ સૈનિકો પણ મોટા પાયે એકઠા થયા હતા. કોર્ટના તણાવભર્યા વાતાવરણમાં સુનાવણી શરૂ થઈ, પરંતુ જજ સાહેબે જામીન આપવાને બદલે ઠાકરે સામેનો કેસ એવું કહીને કાયમ માટે બંધ કરી દીધો કે તપાસની સમય મર્યાદા પૂરી થઈ ગઈ. કાનૂની કાર્યવાહી પૂરી થતા જ બાળ ઠાકરે અદાલતમાંથી બહાર નીકળ્યા અને 2 આંગળીઓ બતાવીને શિવસેનાને સંદેશ આપ્યો કે એમની જીત થઈ ગઈ. ઠાકરેની ધરપકડની મિનિટોમાં જ ભલે તેઓ છૂટા થઈ ગયા, પરંતુ 3 વર્ષથી ભુજબળના મનમાં સળગી રહેલી બદલાની આગ ત્યારબાદ બુઝાઈ ગઈ. બીજી તરફ તત્કાલીન અટલ બિહારી સરકારમાં કેન્દ્રીય કાનૂન મંત્રી રામ જેઠમલાણી મીડિયા સામે કહી ચૂક્યા હતા કે બાળ ઠાકરે સામે કેસ સમયબદ્ધ છે, જેથી તેમના પર કાર્યવાહી થઈ શકે એમ નથી. હકીકતમાં ખુદ પ્રધાનમંત્રી વાજપેયીએ જેઠમલાણીને કહ્યું હતું કે ઠાકરેની ધરપકડ ન થવી જોઈએ. 21 જુલાઈ વર્ષ 2000ના દિવસે બાળ ઠાકરે મામલે સુનાવણી દરમિયાન એટર્ની જનરલ સોલી સોરાબજીએ જેઠમલાણીના નિવેદન પર કહ્યું હતું કે તે દુઃખદ છે કે કેબિનેટ મંત્રીઓ દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવે છે, જ્યારે આયોગના રિપોર્ટને અમલ કરવાની માંગ કરતી અરજી દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ પેન્ડિંગ છે. જેની સામે જેઠમલાણીએ વળતો જવાબ આપ્યો કે વિદ્વાન ચીફ જસ્ટિસને ઓછામાં ઓછું એટલું સમજવું જોઈએ કે તેઓ એવા મંત્રી વિશે વાત કરી રહ્યા છે જે કાયદો સારી રીતે જાણે છે. રામ જેઠમલાણીની આ ટિપ્પણી બાદ તેમને તાત્કાલિન વિદેશ મંત્રી જશવંતસિંહનો ફોન આવ્યો. તેમણે જેઠમલાણીને કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી વાજપેયી ઈચ્છે છે કે તમે રાજીનામું આપી દો. જેઠમલાણીએ રાજીનામું આપી દીધું અને તેમની જગ્યાએ અરુણ જેટલીને કાનૂન મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ જેઠમલાણીએ એક પુસ્તક લખ્યું જેમાં તેમણે સોરાબજી અને મુખ્ય ન્યાયાધીશ આનંદ વિરુદ્ધ ઘણા આરોપ લગાવ્યા હતા. બીજી તરફ વર્ષ 2008માં ભુજબળ અને ઠાકરે વચ્ચે સમાધાન થઈ ગયું. ભુજબળે ઠાકરે વિરુદ્ધ કેટલાક માનહાનિના કેસ કર્યા હતા, જે ઠાકરેની તબિયત લથડતા તેમણે પાછા ખેંચી લીધા. બાળ સાહેબ ઠાકરેના મૃત્યુ
મૃત્યુ પહેલા તેમણે ભુજબળને પરિવાર સાથે પોતાના ઘરે જમવા માટે પણ બોલાવ્યા હતા અને બાદમાં એ જ ભુજબળ ઉદ્ધવ ઠાકરેની સરકાર દરમિયાન મંત્રી પણ બન્યા કે જેમણે તેમના પિતાની ધરપકડ કરાવી હતી. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.